أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام والتحية والإكرام على سيدنا ومولانا سيد المرسلين وخاتم النبيين وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين. હિન્દી મહાસાગરની વચ્ચે આવેલું આ નાનું ટાપુ રેયુનિયોન, જેની રાજધાની છે સેન્ડની, ત્યાંથી આ મસાઇલનો કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો છે, જેમાં આપની મુલાકાત કરતાં અમને ખુશી ઉપજી રહી છે. તમને આવકાર આપતા કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તમે સવાલની રાહ જોઈ રહ્યા હશો કે આજે શું પ્રશ્ન આવ્યો હશે. સવાલ કરવાવાળાઓ દરેક પોતપોતાનો સવાલ પેશ કરે છે, જેવી રીતે એક બાગ હોય અને તેની અંદર તરે તરેના જાત જાતના રંગના ને ખુશ્બુવાળા ફૂલ હોય છે, એવી રીતે દરેક સવાલ પોતાની ખુશ્બુ પેશ કરે છે. એનો જવાબ તમને આગળની કિતાબોમાંથી આપવામાં આવે છે. પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે રસ્તામાં જઈ રહ્યા હોય અને મકાનો નીચેથી પસાર થતાં અમુક સમયે ઉપરથી પાણીના ટીપા પડતા હોય, આપણે એ વાતથી અજાણ હોય કે કેનું મકાન છે, મુસલમાન છે, ક્રિશ્ચિયન છે કે યહૂદી, અથવા હિન્દુ, તમિલ, મલબાર છે. શું ઉપરથી ટપકી રહ્યું છે? વરસાદનું પાણી છે? ફૂલના ડબલામાંથી પાણીના ટીપા પડીને મારા કપડાને ભીના કરી રહ્યા છે? પાક છે? નજીસ છે? કોઈ જાણકારી નથી. તો તે વખતે કેમ કરવું જોઈએ? તમારા સવાલના જવાબમાં જાણવાનું કે આવું તમારા ઉપર જ નહીં પણ ઘણા લોકો ઉપર બને છે. આપણા ઉપર મકાનોમાંથી પાણી ટપકતું હોય, ખબર ન હોય કે કોણ ત્યાં વસે છે અને પાણી કેવું છે, પાણી છે કે બીજું કાંઈ. તો આનો જવાબ એ જ પ્રમાણે છે કે જેવી રીતે કોઈએ આની પહેલાં સવાલ કર્યો હતો કે રસ્તામાં કોઈ આપણને મળે અથવા દુકાનમાં કોઈ મળે કે જેને આપણે ઓળખતા ન હોય, આપણને હાથ દે, હાથ ભીના હોય, તો તેને કેમ સમજવું? તો આગાએ કહ્યું હતું કે તેને મુસલમાન સમજો, યા તો એટલે કિતાબવાળો, ક્રિશ્ચિયન, મજૂસી અથવા યહૂદી સમજી લેવો. તો એ જ પ્રમાણે અહીંયા તમારા સવાલનો જવાબ એ જ મુજબ છે, એ જ કેટેગોરીનો છે. હું તમારી સામે એનો ગુજરાતીમાં વાંચું છું, જેનો તર્જુમો કર્યો છે, અને હકીકતમાં એ મસલો ફ્રેન્ચીમાં છે. તો પછી ફ્રેન્ચીમાં પણ વાંચીશ કે કદાચ મારા તર્જુમાની અંદર કોઈ ખોટ રહી ગઈ હોય, દોષ હોય, ભૂલ હોય, તો તમે એને સુધારી શકો. અને ઘણી વખત ગુજરાતીમાં સમજ ન પડે તો ફ્રેન્ચીમાં જલ્દી તેની સમજણ પડી જાય. તો આ બે માર્ગ મેં લીધા છે. સૌ પ્રથમ ગુજરાતીથી હું શરૂ કરું છું. આગા ફરમાવે છે આયતુલ્લાહિલ ઓઝમા અલી અલ હુસૈની અલ સિસ્તાની સાહેબ કે જેમને અલ્લાહ હંમેશા પોતાની હિફાજત, અમાન અને પનાહમાં રાખે. બધી પ્રકારની પ્રવાહી વસ્તુ, એટલે કે જે વસ્તુ રેડાતી હોય, ઢોળાતી હોય, વહેતી હોય, તો બધી પ્રકારની પ્રવાહી વસ્તુ લિક્વિડ આપણા શરીર અથવા કપડા ઉપર પડે, પાણી હોય કે બીજી કોઈ ચીજ, તમામને પાક સમજવી તે વખત સુધી કે જ્યારે આપણે ખાતરી ન હોય, યકીન ન હોય કે તે પ્રવાહી ચીજ, તે લિક્વિડ નજીસ છે. Les matières liquides qui tombent sur le corps et sur les habits, que ce soit de l'eau ou autre, sont considérées pures
tant que tu n'es pas certain qu'elles sont impures. Code de pratique pour les musulmans en Occident, page 96, numéro 36. 96 નંબરનું પાનું છે અને 36 નંબરનો ફતવો છે, જે તમે વાંચી અને માહિતગાર થઈ શકો છો. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.